સ્માર્ટફોનની દુનિયામાં તાજેતરના સમયમાં સાયબર ક્રાઇમના કેસોમાં ભારે વધારો થયો છે। સ્કેમર્સ લોકોને છેતરવા માટે સતત નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે। સરકાર અને ટેલિકોમ કંપનીઓ લોકોને સાયબર ફ્રોડ અને ઓનલાઈન કૌભાંડોથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે। આ દરમિયાન સરકાર દ્વારા 120 કરોડ મોબાઈલ યુઝર્સ માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે। સરકારે મોબાઈલ યુઝર્સને અમુક પ્રકારના નંબરો પરથી આવતા કોલ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે। આ ચેતવણી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે DOT દ્વારા જારી કરવામાં આવી છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને મોબાઈલ યુઝર્સને ઇન્ટરનેશનલ કોલ અંગે સાવધાન રહેવા જણાવ્યું છે। મંગળવારે સરકાર દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું। ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઇનકમિંગ ફેક કોલ પ્રિવેન્શન સિસ્ટમ 22 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચ થયાના 24 કલાકની અંદર 90% ઇન્ટરનેશનલ કોલ ટેમ્પર્ડ ભારતીય ફોન નંબરોથી આવતા સ્પામ કોલ તરીકે ઓળખાયા હતા।